નમસ્કાર મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર બિલકુલ લાઈવ જોઈ શકો છો કે સુરતમાં એક અતિ ભારે વરસાદી સિસ્ટમ અને ચક્રવાત ટકરાશે, જેના કારણે લગભગ સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। મિત્રો, આ વરસાદ આગામી ઘણા દિવસો સુધી રહી શકે છે। આપણે આજના વિડીયોમાં ગુજરાતમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તથા ઓફિશિયલ આગાહી ગુજરાતના કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે તે પણ જોવાના છીએ। ગુજરાતમાં કઈ તારીખે કેટલા વાગે તથા કયા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે, આ બધું લાઈવ જોવા માટે તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, 25મી તારીખે અને બપોરે 4 વાગ્યાની આસપાસ અહીંયા તમે ગુજરાતના વરસાદનો બિલકુલ લાઈવ મેપ જોઈ શકો છો। મેપને આપણે થોડો ઝૂમ કરીએ તો અહીંયા વિસ્તારો પણ તમે જોઈ શકો છો કે ઉના, કોડીનાર, વેરાવળ, માંગરોળ, કેશોદ, વિસાવદર, ધારી, કંડલા, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, બગસરા, જૂનાગઢ, ઉપલેટા, જેતપુર, બાબરા, અમરેલી, પાલીતાણા, સોનગઢ, ભાવનગર, તળાજા, શાપર, વેરાવળ, ગોંડલ, કાલાવાડ, રાજકોટ, ચોટીલા, થાન, બોટાદ, રાણપુર, ધંધુકા, બરવાલા, લીંબડી, વાંકાનેર, સાવડી, મોરબી, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, નળ સરોવર, ધોળકા, વિરમગામ, કડી, ગાંધીનગર, અમદાવાદ, માણસા, પ્રાંતિજ, મહેસાણા, મોઢેરા, હિંમતનગર, કપડવંજ, વડનગર, સિદ્ધપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર, મોડાસા, બાયડ, પ્રાંતિજ, ગાંધીનગર, મેમદાવાદ, ડાકોર, ગોધરા, પીપલોદ, લુણાવાડા, ઝાલોદ, ડાકોર, આણંદ, તારાપુર, બોરસદ, ખંભાત, વડોદરા, જંબુસર, કરજણ, ડભોઈ, બોડેલી, છોટા ઉદેપુર, દાહોદ, જંબુસર, દહેજ, ભરૂચ, કોસંબા, સુરત, નવસારી, બિલીમોરા, વલસાડ, ભવથાન, અંબોસી, વાંસદા, આહવા, સાપુતારા, વ્યારા, વાપી એટલે કે કચ્છને બાદ કરતાં લગભગ સંપૂર્ણ ગુજરાતમાં વીજળી સાથે વરસાદની આગાહી છે। મિત્રો, 26મી તારીખે અને સવારે 10 વાગ્યાની આસપાસ ગુજરાતના ઉના, જૂનાગઢ, ભાવનગર, થાન, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, અહીંયા વરસાદની આગાહી છે। મિત્રો, સુરત અને વલસાડ નજીક એક ભારે વરસાદી સિસ્ટમ બનેલી છે, જે બપોરે 2 વાગ્યાની આસપાસ ગુજરાતમાં તબાહી મચાવવા આવી જશે અને ઉના, જૂનાગઢ, જામનગર, થાન, ભાવનગર, સુરત, વલસાડ, દાહોદ, ગાંધીધામ આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। 26મી તારીખે સાંજે 7 વાગ્યાની આસપાસ ઉના, વેરાવળ, જૂનાગઢ, અમરેલી, મહુવા તથા અલંગ, ભાવનગર, બાયડ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, આમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત, વલસાડ, વ્યારા, બોડેલી, ગોધરા, લુણાવાડા આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે। મિત્રો, 26મી તારીખે અને રાતના 10 વાગ્યાની આસપાસ
વલસાડ, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, દાહોદ આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 27મી તારીખના રોજ જે ભારે વાવાઝોડું અને વરસાદી સિસ્ટમ છે એ વલસાડ, સુરત ઉપર ત્રાટકશે તથા વડોદરા, ભાવનગર, ઉના, જૂનાગઢ, થાન, જામનગર, દ્વારકા, અમદાવાદ, મહેસાણા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. 27મી તારીખે 3 વાગ્યાની આસપાસ દાહોદ, અમદાવાદ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, ઉના, સુરત, વલસાડ, વડોદરા, ગાંધીધામ અહીંયા ભારે વરસાદની આગાહી છે. 27મી તારીખના રોજ ઉના, ભાવનગર, સુરત, વલસાડ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, જામનગર, જૂનાગઢ, ચારંકા, ખાવડા, દાહોદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. 28મી તારીખે વરસાદી સિસ્ટમ સુરત, વડોદરા, ભાવનગર ઉપર ત્રાટકશે. અહીંયા ભારે વરસાદની આગાહી છે તથા અમદાવાદ, મહેસાણા, થાન, જામનગર, ગાંધીધામ, જૂનાગઢ, ઉના અહીંયા પણ ભારે વરસાદ થઈ શકે છે. મિત્રો 28મી તારીખે જે સિસ્ટમ છે એ વડોદરા, અમદાવાદ, ભાવનગર, થાન, જામનગર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ લાવશે તથા સુરત, વલસાડ, મહેસાણા, પાલનપુર, ચારંકા અહીંયા મિત્રો વરસાદની આગાહી છે. 29મી તારીખે પણ ગુજરાતના અમદાવાદ, મહેસાણા, થાન આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તથા જૂનાગઢ, જામનગર, થાન, વડોદરા, સુરત, વલસાડ અહીંયા મિત્રો વરસાદ થઈ શકે છે. 30 તારીખ સુધી મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી છે. મિત્રો આજે 25મી તારીખના રોજ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે એટલે કે જે ઓફિશિયલ વિભાગ છે તેણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી જાહેર કરી છે, જેમાં અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, કચ્છ આ બધા જિલ્લાઓમાં હળવો વરસાદ થશે. જ્યારે મિત્રો જ્યાં યલો એલર્ટ આપ્યું છે તે જિલ્લાઓ આપણે જોઈ લઈએ તો નર્મદા, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ આ જિલ્લાઓમાં મિત્રો યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી છે. અને જ્યાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે તે જિલ્લાઓ આપણે જોઈ લઈએ તો જેમાં ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, આ બધા જિલ્લાઓમાં મિત્રો ભારે વરસાદની આગાહી છે અને ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.